તે જે બુલ ખાવડા થી બેડું ઉપાડીને ભરતભાઈ આવો હલો એનો ભાભર આવી એટલે આજ ભુવને દોઢ લીધો કે બુના બેડું બીજા કોક નો ઉપાડવા જાય તો વજન બહુ છે કે દેવ હું દેવની જગ્યાએ શું પણ ખોટું સાહસ કરવું એ સંજયભાઈ ખોટું છે ને લઈ બુન ના પાડતી છતાંય અમે દોઢ લીધો અને રજા આલી ભાઈ બેડું કોઈ બી બીજો ઉપાડો વારા ફરતી ચાલશે 3 જણાથી બેડું ભયથી ઊંચું જ નહીં થતું હાલ એનું બેડું ઈ બુન ઉપાડીને ફરતી હતી અને હેડ હેડ કરતા એટલે આવી છે 450 કિલોમીટર માંથી અત્યારે 70 કિલોમીટર બાકી રાખ્યું અત્યારે ફોન આવ્યો કે ભુવાજી તમે કીધું પણ બેડું 3 જણાથી ઊંચું કરો ઊંચું જ થતું નહીં તાર માતા કો ભાલો ને ગદા લઈને ના આવે છે ભાવળો ઈ મારા ઇતિહાસ નહીં પુરાવા છે તે ભાઈ વળી માતા ને કગર્યા તાર બેડું ઉપાડવા દીધું છે ભાવળો પોતના સિક્કાનો વજન તો કદાચ કાઢી મળે છે પણ ઈ કયો વજન આવ્યો છે 3 જણાથી બેડું ઊંચું નતું થતું ઈ મારા દેવના ઇતિહાસ બોલું છે ભાવળો જગતમાં દુનિયા નકો મોનો નહીં મને એ 450 કિલોમીટર થી 2.5 મણ વજન ઉપાડીને બુદ્ધ તો આઈક નો આવી પણ હું કાળુની માતા આવી છું ભાઈ ખારા રણમાં કોઈ જગતમાં દુનિયામાં કોઈ ન હોય ને હું માતા છું રણ 35 કિલોમીટર નું રણ હતું બુનનું માથું પકડાઈ ગયું હતું એનું હેડવાની અક્કા નથી રીતા હું 80 વર્ષના ડોશીના રૂપે કદાચ હું રણમાં લેવા જઈશ હું કાળુ રાવળની માતા છું અને એવું કીધું છે કે માથે હાથ મેળ્યો એટલેથી કદાચ બુનનું માથું નહીં ચડવા દીધું હોય હું રાવળ દેવ નાથની માતા છું તારે કોઈ શોખ નું નો હેડ અમૃતભાઈ કોઈ જગતમાં તારે 1/2 કિલોમીટર હેડવા તૈયાર નહીં પણ કોક મારા દેવના ભગવાનના કોક પડતા હશે કોક પુરાવા હશે કોક ગાયનું વતેડું રોતું સોનું મેં રાખ્યું છે તારી બુન આટલા ડગલો ભર્યો છે